એ આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે. વિનાયક વિનાયક જ છે એ નિશ્ચય છે. વિનાયક તે વિનાયક જ છે બસ. વિનાયક જાણવાનું કામ કરે તો વિનાયક છે, એમ નહીં. જેની વાત છે થોડી, એ વિનાયક તો વિનાયક જ છે. પોતાનું જાણવાનું કામ કરે એ પણ ભેદ વ્યવહાર છે. તો પછી પરને જાણવાનું કામ કરે એ તો તદ્દન અસદભુત વ્યવહાર છે. પોતે પોતાને જાણે એ સદભુત વ્યવહાર છે. પરને જાણે અસદભુત વ્યવહાર છે, અને પરને કરે એ મિથ્યાત્વ વ્યવહાર છે. આખો દિવસ શું કરતા ડાક્ટર દવા બવા નથી, ઇન્જેક્શન લગાવે, દવા આ કરી કાઢવી, આમાંથી કાઢવી, આમાં પોલામાં ભર્યું એમાંથી આમ દાબીને કાઢવી, ચોપડવી. એ કે છે કે દવાને આંગળી અડતી નથી, આંગળીને હાથમાં અડતો નથી. ધૂળે કને અડે તો ભાવ થઈ જાય એકબીજાનો, એક ભાવ. અત્યારનો ભાવ છે એમાં ભાવ હોઈ શકે નહીં. એ ભાષા તો સહેલી છે પણ એનો ભાવ અંદર ઝીણો છે બાપુ. છે તે છે, છે તે છે એમ કીધું ને. જે જેનું હોય તે જ હોય. એ બીજાનું હોય નહીં. જેવી રીતે જ્ઞાયક વિશે દર્શનાંતિ કહ્યું, એવી રીતે દર્શક વિશે હવે દેખવામાં આવે, સર્જવામાં. દેખવું અને સર્જવું બે ભેગું લેવું. દેખવામાં આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીત આદિ પદ્ર વ્યવહાર તે ખડીનું શ્વેત છે. કેમ કે ભીતનું અસ્તિત્વ તો ભિન્ન છે, અને ખડી ઉપર ધોળી થઈ એનું અસ્તિત્વ ભિન્ન છે. ઉપર જે ધોળી થઈ એની હયાતી મોજૂદગી ભિન્ન છે, અને ભીતની હયાતી મોજૂદગી ભિન્ન છે. જો એક ભીત જ ધોળી થઈ ગઈ હોય તો ધોળી ધોવાઈ જાય તો ભીતે પડી જાય. હરેક કામ બજાવું. આવો માર્ગ છે ભાઈ. ખડીને શ્વેત, હવે શ્વેત કરનારી ખડી શ્વેત કરવા યોગ્ય. ભીત આદિની પરદ્રવ્યની તેની છે કે નથી એમ બંનેનો તાત્વિક સંબંધ, બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે. જો ખડી ભીત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. જેનું જે હોય તે જ હોય, જેનું જે હોય તે, જેનું જે હોય તે જ હોય.
આવી વાત ચાલતી ન હોય ત્યાં પરનું કરવું, પરનું કરી શકાય, વ્યવહારે કરાય, નીચેથી નહીં. પોતા સિવાય આનંદ પદાર્થનો અહમપણું એને ઉડાવી દેવું પડશે. પોતા સિવાય પર દરેક કોઈ પણ હોય, અરે રાગનો કણ હોય, એનું સ્વામીપણું, એનું પોતાપણું, એનો ભાવ મારો, હું ભાવવાન, એ ઉડાવી દેવું પડશે. અહીંયા કહેજો, વિચારીએ જેનું જે હોય, તે જ હોય. જેનું જે હોય તે જ હોય. સાંભળવામાં તો આવ્યું છું, 11 ગયો છે, 9 પૂરું. અંદર ઘર બેઠી નહોતી, બધી ધારણામાં વાત રાખી. ધારણા એ તો ફરતી છે. કેમ કે એનો અભાવ થઈ જાય છે. ધારણા છૂટી જાય છે. એ કઈ એની ચીજ નથી. એની ચીજ તો જ્ઞાનમાં એ વાત એકાગ્ર થઈને આનંદનું વેદન થઈને જ્ઞાનમાં રહે. એ પણ હજી વ્યવહાર કરીને પણ એ વ્યવહાર સદભૂત છે. એ જ્ઞાન પરને જાણે એ અસદભૂત વ્યવહાર છે. કેવળ જ્ઞાની લોકાલોકને જાણે એ અસદભૂત વ્યવહાર છે. જૂઠી દ્રષ્ટિથી કથન થાય. જ્ઞાનનો સ્વભાવ તો સ્વયં પ્રકાશક છે ને. પોતાનો સ્વભાવ સ્વપ્ન પ્રકાશક પોતાથી છે, પરને લઈને નહીં. પર છે માટે જણાય છે એમે નહીં. અહીંયા સપર પ્રકાશક સ્વભાવ જેનું જે હોય તે જ હોય. સપર પ્રકાશક જેનું છે તે તેનું છે, પરને લઈને નહીં. આમું જીવનું જીવન. લોકો કહે ને પાનગઢ વાળા નીચા ભાવ વ્યવહારની તો વાત કરતા. વ્યવહાર કોણ નથી કહેતા ભાઈ? વ્યવહાર છે, વ્યવહાર નહીં છે, નહીંનો વિષય છે. વિષયનો વિષય હોય પણ તે આદરવા લાયક નથી. વ્યવહાર નહીં નથી એમ નહીં. વ્યવહાર નહીં છે, જ્ઞાનનો અંશ છે. જ્ઞાનનો અંશ છે. એ પણ સમ્યક જ્ઞાનનો અંશ છે. ચંદભાઈ, વ્યવહાર નહીં પણ સમ્યક જ્ઞાનનો અંશ છે, મિથ્યા જ્ઞાનનો નહીં. એ જે જાણે છે તેનો વિષય પણ છે.
મય છે તે વિષયી છે અને તેનો વિષય છે એ પરથી છે. હા હા હા. હા, એ તો એટલી બધી અવાજ કેવો જેનું જે હોય. આહા, જેનું જે હોય તે, જેનું જે હોય તે. આહા, તે જ હોય, તે જ હોય. હા, છે કે ની અંદર. હા, જેનું જે હોય તે તેનું હોય એમ નહીં. એ ભેદ પડ્યો હોય તો. હા, તો જેનું જે હોય તે છે, તે છે. હા હા. જ્ઞાયક નો જ્ઞાયક જ છે. જ્ઞાયક પરને જાણે છે એ માટે જ્ઞાયક છે એમ નથી. હા હા હા. જ્ઞાયક જ્ઞાન વળી જાણે છે એમ એ નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, તે જ છે. જેનું જે હોય, જેનું જે હોય તે, જેનું જે હોય તે જ હોય. હા હા હા. આવો ઉપદેશ હવે જૈન કે આવું જૈન નું છે. જૈનના તો 6 દ્રવ્ય કીધા, એના ગુણ ને પર્યાય કીધી, સકાયની દયાનું કહ્યું, 6 દ્રવ્યને જાણવાનું માનવાનું કહ્યું. યોગીન્દ્ર દેવ નડું રમાવે પ્રયત્નથી 6 દ્રવ્યને જાણવા. યોગીન્દ્ર દેવ નડું રમાવે છે. હા હા હા. હા હા. વ્યવહારના કથનોની શૈલી જોઈને તે તેમ છે એમ નહીં. હા હા. અહીંયા તો હજી વ્યવહાર રત્નત્રય કરતા નિશ્ચય રત્નત્રય પ્રાપ્ત થાય ત્યાં સુધી સ્થૂળતા વહી ગઈ. હા હા હા. અહીં તો વ્યવહાર રત્નત્રયને જાણે છે એ પણ વ્યવહાર છે. હા હા. પણ વ્યવહાર રત્નત્રયને જાણનાર જ્ઞાયક છે તે જેનું તે છે તેનું તે જ છે. હા હા. એમાં બીજું જણાય છે માટે એનું ઈ છે, અને બીજું જણાય છે માટે બીજાને જાણે છે એમ નથી. હા હા હા. શરીરને હિમ જેવું થઈ જેવું છે. વિકલ્પનો અવકાશ જ્યાં નથી. હા હા હા. જ્યાં જાણપણાની વિશેષતા નથી, ફક્ત ચીજ જે છે એ જેમ છે તેમ તેને તે જ રીતે પ્રતીત કરવી. એમાં આત્માની વાત થાય.
આત્મા લોકાલોકને જાણે એ પોતાની પર્યાય છે. લોકાલોકને લઈને લોકાલોકની નહીં. એ પર્યાય લોકાલોક છે માટે પર્યાય થઈ છે પરને જાણવાની, એમ નથી. હા હા હા, લોકાલોક છે તો લોકાલોક એને કરી રહ્યા. ભગવાન જાણનાર છે, જાણનારમાં રહ્યો. હા હા, જાણનાર લોકાલોકમાં ક્યાં ગયો છે, લોકાલોકનું જ્ઞાન અહીં ક્યાં થયું છે? એ તો એનું પોતાનું થયું જ્ઞાન. હા હા હા, એ જેનું જે હોય આ મહાસિદ્ધાંત છે, દરેક ઠેકાણે નાખ્યો. પેલા જ્ઞાયકમાં નાખ્યો, આ દર્શન ને શ્રદ્ધામાં નાખે છે. જેનું જે હોય તે જેનું જે જેનું જે હોય તે જ હોય. હા હા હા, આવું ક્યાં સાંભળવા મળે? દુકાન સાંભળવા મળે સંજયભાઈ? દુકાન રહો, આ કરો, આ કર્યા છોકરા ના હતા. હોશિયારીથી કામ કરે ડાયો કહેવાય. શાસ્ત્રના હિસાબે એને ગાંડો કહેવાય. શાસ્ત્રના હિસાબે એને પાગલ કહેવાય. દુનિયાના હિસાબે એને પંડિત કહેવાય. હા હા, પંડિત અને સુરવીર તો સંકેતી છે એમ કહ્યું શાસ્ત્ર. પંડિત અને સુરવીર જે અભેદને જ અનુભવે છે. હા હા હા, સમજાય છે?